નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના પીપળી ગામે 3,91,000નો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના પીપળી ગામે 3,91,000નો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે, જેમાં કોડીનાર તાલુકાના પીપળી ગામે આકસ્મિક તપાસ કરતા શ્રદ્ધા એન્ટરપ્રાઇઝ નામની ગોડાઉનની જગ્યાએ લૂઝ કટ્ટા મળી આવ્યા હતા. આ અંગેની તપાસ કરતા તેમજ જરૂરી બિલોની ચકાસણી હાથ ધરતા બિલો સિવાયનો 8,100 કિલોગ્રામ ઘઉંનો જથ્થો, 6,100 કિલોગ્રામ ચોખાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત રૂપિયા 3,91,500નો જથ્થો થાય છે. આવશ્યક ચીજવસ્તુનો શંકાસ્પદ જથ્થો ગણી સીઝ કરી પુરવઠા ગોડાઉન કોડીનાર ખાતે સોંપવામાં આવ્યો. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેશ ડોડા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.